આજે અયોધ્યામાં રામ લલ્લાની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે સમગ્ર દેશમાં, સમગ્ર ગુજરાતમાં રામમય માહોલ જોવા મળી રહ્યો છે। 16મી જાન્યુઆરીથી વિવિધ કાર્યક્રમો સમગ્ર ગુજરાતના દરેક શહેરોમાં, જિલ્લાઓમાં, ગામડાઓમાં થઈ રહ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો શ્રીજી વિલા ડીસાની આ સોસાયટી રહીશો પણ ભગવાન રામના રંગે રંગાયા છે। અહીંયા વિવિધ કાર્યક્રમો 16મી જાન્યુઆરીથી યોજાઈ રહ્યા છે। વહેલી સવારથી સોસાયટીના રહીશો પ્રભાત ફેરી કરી રહ્યા છે, રામધૂન કરી રહ્યા છે, સુંદરકાંડ તેમજ અનેકવિધ કાર્યક્રમો, ધાર્મિક કાર્યક્રમોની મોટી હારમાળા અહીંયા સર્જવામાં આવી છે। આ સોસાયટીના સદસ્ય અને ડીસા ભારતીય જનતા પાર્ટી શહેર મહામંત્રી અશોકભાઈ પટેલ અને તેમની ટીમ સતત ભગવાન શ્રી રામના આરાધ્ય દેવ એવા સંસ્કૃતિનું જતન કરતા ભગવાનની પૂજા અર્ચના કરી રહ્યા છે। ત્યારે આજે સાંજે પણ આ સોસાયટીમાં રોશનીમય માહોલ વચ્ચે સુંદરકાંડ થવાનો છે અને આ વિશે ટુડે ગુજરાતી સાથે માહિતી શેર કરતા અશોકભાઈ પટેલ, મહામંત્રી ડીસા શહેર ભાજપ દ્વારા શહેરીજનોને આ ધાર્મિક પર્વમાં હાજરી આપવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। ટુડે ન્યૂઝની ટીમ પહોંચી છે શ્રીજી વિલા સોસાયટી ખાતે। રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો તમામ સભ્યો ડ્રેસ કોડમાં જોવા મળી રહ્યા છે। કઈ રીતે આયોજન છે આપની સોસાયટીમાં? રામમય વાતાવરણ બન્યું છે। જ્યારે રામ ભગવાન આજે 22 તારીખે 12:39ના શુભ મુહૂર્તમાં અયોધ્યાની અંદર પોતાના ઘરની અંદર જ્યારે વાપસી કરતા હોય અને પોતે બિરાજમાન થતા હોય અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ એમને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાવતા હોય, ત્યારે આજે ડીસામાં અમારી સોસાયટીમાં છેલ્લી 16 તારીખથી 22 તારીખ સુધી સવારે અમે 5 વાગે પ્રભાત ફેરી કાઢીએ છીએ। લગભગ પ્રભાત ફેરીમાં 70થી 100 માણસો હોય છે। આજના દિવસે અમે અમારી સોસાયટી અંદર પ્રભાત ફેરી કાઢી સવારે, એના પછી ચા નાસ્તાનું આયોજન કર્યું હતું, એના પછી અમે ભજન મંડળી લાવ્યા હતા, એનાથી રામધૂનની આખી 11 વાગ્યા સુધી રામધૂન કરી, એના પછી લાઈવ પ્રોગ્રામ જે હતો એ LED દ્વારા અમે બધાએ સંયુક્ત સોસાયટીમાં પૂરેપૂરી સોસાયટી સાથે મળી અને આજે કર્યું છે। અને પછી આજે ભોજન પ્રસાદ રાખેલો છે। ભોજન પ્રસાદ પછી 3 વાગે ફરીથી રામધૂનનું આયોજન છે અને રામધૂન 7 વાગે પડશે અમારે, એના પછી ભોજન પ્રસાદ છે અને રાત્રે સુંદરકાંડનું આયોજન કરેલું છે। આ રીતે અમારા સોસાયટીના પ્રમુખ છે વિષ્ણુભાઈ અને એમની પૂરી ટીમ અને સોસાયટીના તમામ નાગરિકોએ ખૂબ વ્યવસ્થા સારી કરી છે, ખૂબ મહેનત કરી, છોકરાઓ બધા ખૂબ વ્યવસ્થા કરી અને સારું આયોજન કરેલું છે અને રામમય વાતાવરણ આજના દિવસે બન્યું છે। તમે પણ જોઈ શકો છો કે બહેનો પણ સુંદર સાડીઓમાં તૈયાર થઈ છે। જેમ કોઈકના લગ્ન હોય અને આપણે તૈયાર થયા હોય એવી રીતના આજે શ્રીજીવાલ પરિવાર આખો ખૂબ સરસ રીતે તૈયાર થયો છે અને સૌ ભક્તોને રામ જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। સમગ્ર વાતાવરણ તમે જોઈ શકો છો એમ આખું રામમય થઈ ગયું છે। અત્યારે અહીં રામ રાજ્ય જાણે સ્થાપિત થયું હોય એવું લાગી રહ્યું છે। બધા શ્રીજી વિલાનો આખો પરિવાર એક સાથે ઉલ્લાસથી આ રામ ભગવાનની પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવી રહ્યો છે અને તમે જોઈ શકો છો એમ આ એક અનેરો આનંદ બધાના મુખ પર દેખાય છે તમને અને બધાની છાતી ફૂલી સમાતી નથી। ઓકે, જય શ્રી રામ। તારીખ 16 થી 22 સુધી ભક્તિમય વાતાવરણ સાથે આ સોસાયટી જોડાઈ હતી અને એ દિવસ આવી જ ગયો, એ સમય આવી જ ગયો જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા। રીના પરમાર, ટુડે ન્યૂઝ ગુજરાતી।